મેં મારી માને મોહિનીના ગાલ પર થપ્પડ મારતા જોઈ ત્યારે મેં પૂરી તાકાતથી રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મારી જીભ જાણે પથ્થરની થઈ ગઈ હતી. મારો હાથ નિસ્તેજ અને મારો અવાજ કેદ થઈ ગયો હતો, અને મારી આંખો સામે એ સ્ત્રી જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું જમીન પર પડીને રડી રહી હતી. મેં મારી મુઠ્ઠીઓ વાળી આંખો બંધ કરી અને દિલથી ભગવાનને પોકાર્યા કે હે ભગવાન, મને બોલવાની શક્તિ આપ. અને પછી જે થયું તે એવો ચમત્કાર હતો જેને જોઈને મારી મા અને બહેનોના ચહેરા પર પહેલી વાર ડર દેખાયો. જીવનના એ દિવસો કોઈ સ્વપ્ન જેવા હતા. હું વિનોદ, એક સામાન્ય પણ મહેનતુ માણસ હતો. મારા લગ્ન મોહિની સાથે થયા હતા, જે એક ધીરજવાન અને નેક દિલની સ્ત્રી હતી. અમારા વચ્ચે પ્રેમનો એવો સંબંધ હતો જેનો પાયો વિશ્વાસ અને બલિદાન પર રચાયેલો હતો. લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીનું હાસ્ય ઘરમાં ગુંજતું તો એવું લાગતું કે જાણે ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયો હોય. મારી મા અને બહેનો શરૂઆતથી તેનાથી દૂર રહેતી. તેમણે મોહિનીને સ્વીકારી તો લીધી હતી, પણ દિલથી અપનાવવા તૈયાર ન હતી. તેમને લાગતું કે હું લગ્ન પછી બદલાઈ જઈશ, તેમના માટે પહેલાં જેવો નહીં રહું. પણ મેં હંમેશા મારી મા અને બહેનનું ધ્યાન રાખ્યું, તેમની દરેક જરૂરિયાત પૂરી કરી, જેથી તેમણે ક્યારેય એવી ફરિયાદ ના થાય કે મોહિની મારા અને તેમની વચ્ચે જે દિવાલ બની રહી છે. લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીએ પૂરી કોશિશ કરી કે તે મારી માતા અને બહેનોને ખુશ રાખે. તે તેમના માટે ભોજન બનાવતી, તેમના કામમાં મદદ કરતી, તેમની મનપસંદનું દરેક કામ કરતી, છતાં પણ તેમાં તેના દિલ જીતી શકી નહીં. માને હંમેશા કોઈને કોઈ ફરિયાદ રહેતી. ક્યારેક શાકમાં મીઠું વધારે હોય તો ક્યારેક ચા ઓછી મીઠી હોય. બહેનો પણ મોકો મળતા જ તેને નીચી દેખાડવાની કોશિશ કરતી, પણ હું હંમેશા મોહિનીને સમજાવતો કે ધીરજ ના છોડ, સમય બદલી નાખશે. મારો પ્રેમ મોહિની માટે પહેલા દિવસ જેવો જ હતો. હું તેની નાની મોટી દરેક ખુશીનું ધ્યાન રાખતો, પણ હકીકત એ હતી કે મારો વધારે સમય મા અને બહેનોની જરૂરિયાતો પૂરી કરવામાં જ પસાર થતો હતો. તેમના જીવનમાં કોઈ કમી ન રહે એ જ મારી સૌથી મોટી ચિંતા હતી. હું મારા પગારનો મોટો ભાગ ઘરે ખર્ચી દેતો હતો. મોહિનીની માંગણીઓ ઘણીવાર દિલમાં જ રહી જતી. તે ક્યારેક ફરિયાદ ન કરતી, બસ હસીને કહેતી, જ્યારે બધા ખુશ ત્યારે હું પણ ખુશ. પણ કદાચ મેં તેના અંદરના દર્દને ક્યારેય અનુભવ્યું જ ન હતું. તે દુઃખ જે તેને મારી માતા અને બહેનોની ઉદાસીનતાથી મળતું હતું, તે પીડા જે તેને અવગણના થવા પર થતી હતી, હું તેની આંખોમાં વાંચી શક્યો નહીં, અને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા જીવનનો સૌથી મોટું હેતુ મારી મા અને બહેનોની ખુશી. પિતા પછી ઘરની તમામ જવાબદારીઓએ મેં મારા ખંભા પર ઉપાડી લીધી હતી. મોટી બહેનના લગ્નને સમયે મારી પાસે વધારે પૈસા ન હતા, પણ મેં દિવસ રાત મહેનત કરી શક્ય હોય તે રીતે તેમના માટે શ્રેષ્ઠ દહેજની વ્યવસ્થા કરી. મને યાદ છે જ્યારે મેં મારી પહેલી મોટરસાયકલ ખરીદવાનું સ્વપ્ન જોયું હતું, પણ બહેનના લગ્ન માટે એ રકમનું બલિદાન આપ્યું. હું ખુશ હતો કે બહેનનું જીવન સુધરી ગયું. મારી ઈચ્છાનું કોઈ મહત્ત્વ ન હતું. નાની બહેનો માટે પણ મેં મારું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. તેમના ભણતર, સારા કપડાં, દરેક ખુશી પૂરી કરવામાં પોતાને સમર્પિત કરી દીધો. મેં ક્યારેય એવું ન વિચાર્યું કે હું પણ મારા જીવન માટે કંઈક બચાવીને રાખું, કારણ કે મને વિશ્વાસ હતો કે મારું ઘર, મારી બહેનો, મારી મા જ મારી સૌથી મોટી સંપત્તિ છે. પણ હું એ સમજવામાં અસમર્થ રહ્યો કે મારા અનિસ્વાર્થપણાને બલિદાન નહીં પણ ફરજ સમજવામાં આવવા લાગ્યું હતું. જ્યારે મોહિની મારા જીવનમાં આવી ત્યારે તેણે મારા અંદરના થાકેલા અસ્તિત્વને ઓળખી લીધું. તેણે ઘણીવાર કહ્યું કે વિનોદ, તું તારા માટે પણ કંઈક વિચાર, તું તારા માટે પણ જીવ. પણ હું હસીને ટાળી દેતો. જ્યાં સુધી મા બહેનો ખુશ, હું પણ ખુશ. શરૂઆતમાં મોહિનીએ પણ મારી બહેનોને પોતાની બહેનો સમજી, માને પોતાની મા જાણી. તેને કોશિશ કરી કે બધાના દિલમાં પોતાની જગ્યા બનાવી શકે, પણ તે નહોતી જાણતી કે દિલોમાં તેમના માટે કોઈ જગ્યા જ ન હતી. એક દિવસ નાની બહેન મોહિનીને કહ્યું કે ભાભી, જા તો યોગ્ય રીતે બનાવતા શીખો, હંમેશા કંઈક ને કંઈક કમી રહી જાય છે. મોહિનીએ હસીને જવાબ આપ્યો, આગલી વખતે વધારે સારી બનાવીશ. પણ મેં પહેલીવાર મોહિનીની આંખોમાં એક વિચિત્ર ઉદાસી જોઈ. આ બધી નાની નાની વાતો હતી જેને હું અવગણતો રહ્યો, પણ મોહિની માટે આ એવા ઘા હતા જે દેખાતા ન હતા, પણ અંદરને અંદર આત્મામાં ઉતરી જતા હતા. કદાચ હું એ સમય સમજી શકું ન હતો કે પ્રેમ માત્ર બલિદાનોથી નહીં પણ કોઈની લાગણીઓને સમજવાથી પણ વધે છે. જીવન એક સીધી લીટી જેવું લાગતું હતું, એક એવો રસ્તો જેના પર હું આંખો બંધ કરીને ચાલતો જઈ રહ્યો હતો, એ વિચાર્યા વિના કે ક્યાંક આ લીટી અચાનક પૂરી ન થઈ જાય. હું મારી મા અને બહેનો માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. મોહિની પણ મારા જીવનનો એક સુંદર ભાગ બની ગઈ હતી, પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું
કે ભાગ્ય એક ક્ષણમાં બધું બદલી શકે છે. તે દિવસે હું હંમેશાની જેમ દુકાને ગયો હતો. દુકાન મારી રોજીરોટીનું એકમાત્ર સાધન હતું, જેનાથી હું મારી મા, બહેનો અને હવે મોહિનીની તમામ જરૂરિયાતો પૂરી કરતો હતો. કામ દરમિયાન એક વિચિત્ર ચક્કર આવ્યો, જાણે ધરતી ધ્રુજી રહી હોય. મેં માથું પકડ્યું પણ નજર દૂધળી થઈ ગઈ. એવું લાગ્યું જાણે કોઈ મારું શરીર દબાવી રહ્યું હોય. શ્વાસ રૂંધાવા લાગ્યા અને પછી અંધારું છવાઈ ગયું. જ્યારે આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. મોહિની મારી પાસે બેઠી હતી. આંખોમાં ડર અને ચહેરા પર લાચારીના પડછાયા સ્પષ્ટ દેખાતા હતા. મા અને બહેનો પણ ત્યાં જ ઊભા હતા, પણ તેમના ચહેરા પર ચિંતા ઓછી અને આશ્ચર્ય વધારે હતું. જાણે તેમને વિશ્વાસ જ ના આવતા હોય કે હું બીમાર પડી શકું છું. ડૉક્ટરે જણાવ્યું કે આ લકવાનો હુમલો હતો અને જો સાવચેતી ન રાખવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. વિનોદને આરામ અને સંપૂર્ણ દેખભાળની જરૂર છે. લકવો આ શબ્દ મારા અસ્તિત્વમાં વીજળીની જેમ ત્રાટક્યો. હું જે હંમેશા બધાનો સહારો રહ્યો, હવે પોતે કોઈના સહારાનો મોથાત થઈ જઈશ. મેં બોલવાની કોશિશ કરી, પણ મારી જીભ લથડવા લાગી. મેં મારો હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ જાણે મારા હુકુમનું પાલન કરતો જ ન હોય. મા અને બહેનો એકબીજા સામે વિચિત્ર નજરે જોયા, પછી ચહેરા પર જબરદસ્તીની ચિંતા લાવી દીધી. મોહિનીએ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના સ્પર્શમાં એક મજબૂતાઈ હતી. જાણે તે કહી રહી હોય કે હું તને પડવા નહીં દઉં. વિનોદ પણ મને ખબર ન હતી કે જે લોકો મારા સૌથી નજીક હતા એ જ મારા પડવાની રાહ જોઈ રહ્યા હતા. હું હોસ્પિટલમાંથી ઘરે તો આવી ગયો હતો, પણ પહેલાં જેવું કંઈ જ રહ્યું ન હતું. મારું શરીર નબળું પડી ગયું હતું. એક હાથ લગભગ નિર્જીવ થઈ ગયો હતો. સૌથી પીડાદાયક હકીકત તો એ હતી કે મારી જીભે મારો સ્વાર્થ છોડી દીધો હતો. હું બોલવા માંગું, બધું કહેવા માંગતો હતો, પણ શબ્દો મારા હોઠ સુધી પહોંચતા પહેલાં જ ક્યાંક ખોવાઈ જતા હોય. મોહિની દરેક સમયે મારું ધ્યાન રાખતી. તે મને જમવામાં મદદ કરતી, મારા કપડાં બદલવામાં સહારો આપતી, રાત્રે પણ જાગીને મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. હું તેની આંખોમાં ઊંઘની કમી અને થાક જોઈ શકતો હતો, પણ તે ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી. પરંતુ મારી મા અને બહેનનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. શરૂઆતમાં તેઓ થોડા દિવસો સુધી મારી સાથે સહાનુભૂતિ બતાવતા રહ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમના ચહેરા પર એ જ જૂની કઠોરતા પાછી ફરવા લાગી. હું શાંતિથી બધું જોતો, પણ બોલવામાં અસમર્થ હતો. એક દિવસ જ્યારે મોહિની મને જમાડી રહી હતી, ત્યારે મારી માતાએ વ્યંગમાં કહ્યું, હવે આખી જિંદગી એના પર એના નખરા ઉપાડતી રહેશે. આપણી વહુ તો નર્સ બની ગઈ છે. મારી બહેન હસી અને બોલી, મમ્મી, હવે આપણી સેવા કરવાને લાયક તો રહ્યો નથી, તો ઓછામાં ઓછા એની પત્ની જ કંઈક કરે. મારું મન થયું કે ચીસો પાડીને કહું કે આ એ જ પત્ની છે જેને મેં હંમેશા તમે લોકોથી પાછળ રાખી છે, જેના હકમાં મેં તમારા લોકો માટે કમી કરી. આજે જ્યારે હું નબળો છું ત્યારે તમે એની જ મશ્કરી કરી રહ્યા છો. પણ હું કંઈ કહી શક્યો નહીં. મોહિનીએ શાંતિથી મારી થાળી આગળ કરી કહ્યું, જો તમને લોકોને આ બધું સારું ન લાગતું હોય તો હું વિનોદની સેવા માટે આ ઘરમાં કંઈ પણ નહીં કરી શકું. મારી માની આંખોમાં રોશની આવી ગઈ, જાણે તેઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે તરત જ કહ્યું, કોઈ જબરદસ્તી નથી. જો તને આ બધું પસંદ ન હોય તો તું જઈ શકે છે. મારું દિલ ધડકી ગયું. મેં મોહિની તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી હતી. હું બોલવા માંગતો હતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ મારો સાથ આપી રહી ન હતી. મારી મા અને બહેનોનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જઈ રહ્યું હતું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે તેઓ મને પોતાનો સહારો જ સમજતા હતા, મારી મહેનત પર હક જમાવતા હતા. પણ હવે જ્યારે હું લાચાર થઈ ગયો છું ત્યારે હું તેમના પર બોજ બની ગયો છું. મોહિની દિવસ રાત મારું ધ્યાન રાખતી. તે મને નવડાવતી, જમાડતી, મારા નબળા હાથોને સહારો આપીને ચાલવાની કોશિશ કરાવતી, પણ બદલામાં તેને માત્ર મેણા જ મળતા. મારી મા કહેતી, કેમ આટલું કરી રહી છે? એ હવે પહેલાં જેવો રહ્યો નથી. ગમે તેટલું કરી લે, કોઈ ફાયદો નથી. બહેનો પણ મોકો જોઈને મોહિનીની ટીકા કરતી. તે તો વિનોદને પૂરી રીતે કાબૂમાં કરી લીધો છે. એ તો હવે બોલી પણ નથી શકતો. હવે તારી મરજી ચાલશે. હું અંદરને અંદર તરફડતો હતો. ચીસો પાડીને કહેવા માંગતો હતો કે મોહિની કાબૂ નથી કરી રહી, પણ મારો સાથ આપી રહી છે. એ જ છે જે મને આ હાલતમાં પણ સહારો આપી રહી છે, જ્યારે તમે બધાએ તો મને છોડી દીધો છે. પણ મારી જીભ શાંત હતી. મારી લાચારી મારી સૌથી મોટી સજા બની ગઈ હતી. પછી એ દિવસ આવ્યો જ્યારે મેં મારી આંખો સામે એક એવું દ્રશ્ય જોયું જેણે મારા દિલને ચીરી નાખ્યું. મોહિની બપોરના ભોજનની તૈયારી કરી રહી હતી. મારી બહેનોમાંથી એકે ગુસ્સાથી વાસણ ફેંકીને કહ્યું, અશાક આટલું તીખું કેમ બનાવ્યું છે?
તને કંઈક બનાવતા આવડે છે કે નહીં? મોહિનીએ નરમાશથી કહ્યું. હું હમણાં જ બીજું બનાવી દઉં છું. પણ માએ ગુસ્સાથી એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી. મોહિની અથડીને જમીન પર પડી ગઈ અને હું બસ જોતો જ રહી. મારા હાથ નબળા હતા, જીભ નકામી હતી, પણ દિલની અંદર આગ ભડકી ઉઠી. હું પૂરી તાકાતથી બોલવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મારા હોઠમાંથી કોઈ અવાજ ન નીકળ્યો. મોહિનીએ ધ્રુજતા હાથે પોતાનો ગાલ પકડ્યો. આંખોમાં આંસુ તરવા લાગ્યા. તે શાંતિથી ઊભી થઈને મારી તરફ જોયું. તેની નજર કહી રહી હતી, શું તું કંઈ નહીં કહી શકે? શું તું મને આમ જ લાચાર છોડી દઈશ? હું બસ આંખો બંધ કરીને મારી લાચારી પર રડી રહ્યો હતો. મોહિની જમીન પર પડેલી હતી. તેનો હાથ ગાલ પર હતો, જ્યાં મારી થપ્પડે પોતાની નિશાની છોડી દીધી હતી. તેના આંસુ શાંતિથી વહી રહ્યા હતા, પણ તે કંઈક બોલી નહીં. કદાચ તેને મારી શાંતિનો અંદાજ આવી ગયો હતો. મારી મા અને બહેનો એ રીતે ઊભા હતા, જાણે કંઈ થયું જ ન હોય. માએ કટાક્ષ સ્વરમાં કહ્યું, ચાલ ઊભી થઈ જા, જઈને ફરીથી ખાવાનું બનાવ. મોહિની એક નજરમાં મારી તરફ ફેંકી અને મારો આત્મા જાણે અંદરથી તૂટી ગયો. ચીસો પાડવા માંગતો હતો, બધાને હચમચાવી નાખવા માંગતો હતો, પણ હું માત્ર મારી આંખોથી આંસુ વહાવી શકતો હતો. હું કંઈ કરી શકતો ન હતો. મારો હાથ નિષ્ક્રિય હતો. મારી જીભ કેદ. મેં મારી પત્નીને જુલુમ કરનારાઓની દયા પર છોડી દીધી હતી. મોહિનીએ પોતાના આંસુ લૂછ્યા અને ચૂપચાપ રસોડા તરફ ચાલી ગઈ. તે દરેક ક્ષણે મારાથી દૂર જઈ રહી હતી, શરીરથી નહીં પણ દિલથી. હું જાણતો હતો કે તે દરેક વીતતો દિવસ તેના ધ્યાનની કસોટી કરી રહ્યો, અને હું તેને રોકવા માટે કંઈ પણ કરી શકતો ન હતો. જ્યારે મેં મોહિની ચાલી ગઈ ત્યારે માએ મારી તરફ જોયો અને માથું હલાવીને કહ્યું કે વિનોદ, જો સ્ત્રીઓને માથે ચડાવવામાં આવે ને તો તે પુરુષના માથે ચડી જાય છે. ને મોહિનીને જગ્યા આપી, પણ હવે તે અમારા પર હુકુમ ચલાવવા લાગી છે. મારી બહેન ખડખડાટ હસતા કહ્યું, હવે ભાઈ તો કંઈ પણ નહીં કહી શકતો. મોહિની તો મજામાં છે. મારી મુઠ્ઠીઓ સખત રીતે બંધ થઈ ગઈ, પણ એ મુઠ્ઠી છે કોઈ સમયે તેમની ખુશીઓ માટે ખુલ્લી રહેતી હતી. આજે નિર્જીવ થઈ ચૂકી હતી. કાશ હું બોલી શકતો, કાશ હું મારા પોતાના લોકોને જણાવી શકતો કે તેઓ કેટલા બદલાઈ ચૂક્યા છે. રાત્રે મોહિની મારી પાસે બેઠી રહી, પણ તેણે એક શબ્દ પણ ન કહ્યું. પહેલાં તે ઘણીવાર મારા હાથ પકડીને દિલાસો આપતી હતી, પણ આજે તે મારાથી પણ દૂર થઈ ચૂકી હતી. મેં લાચારીથી આંખો બંધ કરી લીધી, પણ દિલમાં એક સવાલ ગુંજી રહ્યો હતો, જો હું હંમેશા માટે આવો જ રહ્યો તો શું મોહિની પણ મને છોડી દેશે? આગામી થોડા દિવસો શાંતિમાં પસાર થયા. મોહિની અને મા અને બહેનોના વર્તન વિરુદ્ધ કંઈ ન કહ્યું, ના તો હું કંઈ કહી શકતો હતો. તે હવે મારી સાથે ઓછી વાત કરતી હતી. કદાચ તેને મારી શાંતિથી બધું સહન કરવું અટકવા લાગ્યું હતું. મોહલ્લાની સ્ત્રીઓ આવતી, મારી મા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતી. દીકરો બીમાર થઈ ગયો, આખો બોજ તમારા પર આવી ગયો, અને મા અફસોસ ભર્યા સ્વરમાં કહેતી, હા બહેન, દીકરો કમાવાને લાયક રહ્યો નથી. વવે પણ જીદ પકડી લીધી છે. કહે છે કે હું બધું સંભાળી શકતી નથી. મોહિની જે રાત દિવસ મારી દેખભાળમાં લાગેલી રહેતી, તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તે ઘરનો બોજ સંભાળવા નથી માંગતી. એક દિવસ માની એક સહેલી આવી. તેણે ધીમા અવાજમાં તો કહ્યું, બહેન, વિનોદને શું થશે? હવે આ બિચારો આમ જ રહેશે? તમારે કોઈ બીજો રસ્તો વિચારવો જોઈએ. માએ નિસાસો નાખ્યો અને ધીમેથી બોલ્યા, બસ પ્રાર્થના છે કે ભગવાન વિનોદનું જીવન સરળ કરી દે. કોઈ એવો રસ્તો તો કાઢે જે બધા માટે સારો હોય. રાત્રે મોહિની મારી પાસે બેઠી હતી. તેની આંખોમાં થાક હતો. જાણતો હતો કે આ માત્ર શારીરિક થાક નથી, પણ દિલનો થાક છે. વિનોદ, તેણે મારા ચહેરા તરફ જોયા વિના કહ્યું, અહીં મારું દમ ઘોટાય છે. મારા દિલમાં ગ્રાસકો પડ્યો. મેં તેને રોકવા માટે હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ નિર્જીવ હાથે કોઈ હલનચલન ન કરી. હું જાણું છું તમે કંઈ કહી શકતા નથી. મોહિનીનો અવાજ ભારે થઈ ગયો. પણ તમે કંઈ કહેવા પણ નથી માંગતા? તમને લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે યોગ્ય છે? શું કરું? શું જણાવું કે હું અંદરથી તૂટી ચૂક્યો છું, પણ મારું શરીર અને જીભ મારી કેદમાં નથી. મોહિનીએ મારી આંખોમાં જોયું, જાણે છેલ્લી આશા શોધી રહી હોય. પણ જ્યારે મેં કંઈ ન કહ્યું તો તે ધીમેથી ઊભી થઈ અને શાંતિથી રૂમની બહાર ચાલી ગઈ. દરવાજા પાછળ મા અને બહેનોની ધીમી વાતો સંભળાઈ રહી હતી. આ વધારે દિવસ નહીં રહે, બસ હવે સમય નજીક છે. મારું દિલ ડૂબવા લાગ્યું. તેઓ શું વિચારી રહ્યા હતા? તેઓ મોહિનીની સાથે શું કરવાના હતા? આગામી થોડા દિવસોમાં મોહિની સાથે થતો અત્યાચાર ખુલ્લેઆમ સામે આવ્યો. પહેલાં તે ટોણા સહન કરતી હતી, પણ હવે મા અને બહેનો ખુલ્લેઆમ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. સવારે મોહિનીએ નાસ્તો બનાવ્યો, પણ જેવી તેણે ચાનો કપમાં સામે મૂક્યો, માએ ઘૂંટ પીતા જ ગુસ્સાથી કપ ટેબલ પર પછાડ્યો.
આ ચા છે કે પાણી? દરેક કામમાં બેદરકારી. માં ધીરજ મારી બહેન ચીડાઈને કહ્યું, મમ્મી, જ્યારે દિલ જ નહીં લાગે તો હાથોથી બરકત પણ ચાલી જાય છે. મોહિનીએ નરમાશથી કહ્યું, મમ્મી, જો ચા સારી નથી બની તો હું બીજી બનાવી દઉં. હવે જીભ પણ તું ચલાવવા લાગી છે. માએ ગુસ્સામાં એવી રીતે ધમકાવ્યું. હું બધું જોઈ રહ્યો હતો, પણ મારી જીભ બંધ હતી. તે દિવસે બપોરે મારી બહેને મોહિનીને રૂમમાં બોલાવી. હું બહાર બેઠો હતો, પણ રૂમમાંથી આવતો અવાજ મને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. અમને ખબર છે કે તું વધારે દિવસ અહીં નહીં રહે, તો સારું છે કે તું જાતે જ ચાલી જા. મોહિનીનો ધ્રુજતો અવાજ આવ્યો. હું વિનોદને આ હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં. એ હવે રહ્યો જ શું છે? એક નિર્જીવ અસ્તિત્વ છે, નકામી શક્ય છે, ન બોલી શકે છે. તને શું લાગે છે કે તું એની સાથે જીવન પસાર કરી શકીશ? મોહિનીનો શ્વાસ તેજ થઈ ગયો. વિનોદ મારો પતિ છે, અને જ્યાં સુધી તે જીવિત છે હું તેની સાથે રહીશ. મને લાગ્યું જાણે મારી બહેનોની ધીરજનો પ્યાલો છલકાઈ ગયો હતો. અચાનક એક જોરદાર થપ્પડનો અવાજ આવ્યો. મોહિનીની એક ચીસ પણ ન પાડી, બસ શાંતિ છવાઈ ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, પણ હું લાચાર હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં મા અને બહેનોની ધીમી વાતો સાંભળી. જાતે નહીં જાય, એને જવા માટે મજબૂર કરવી પડશે. બસ થોડા દિવસો અને પછી આપણે અહીં નહીં રહે અને ન તો વિનોદ આપણા રસ્તામાં આવશે. મારા અંદર ડરની એક લહેર દોડી ગઈ. તેઓ શું કરવાના હતા? શું તેઓ મોહિની સાથે કંઈક એવું કરવાના હતા કે તે હંમેશા માટે ચાલી જાય? મોહિની પર થતો અત્યંત અત્યાચાર હવે સહન બહાર હતો. હું લાચાર હતો, પણ હું બધું જોઈ રહ્યો હતો. મારી મા અને બહેનો, જેમને મેં મારા જીવનની દરેક ક્ષણમાં પ્રાથમિકતા આપી હતી, એ જ હવે મારી સામે મારી પત્ની પર અત્યાચાર કરી રહ્યા હતા, અને હું કંઈ કરી શકતો ન હતો. મોહિનીની આંખોની રોશની ઝાંખી પડવા લાગી હતી. તે જે ક્યારેક ઘરમાં હસતી મુસ્કુરાતી ફરતી હતી, હવે મોટે ભાગે ચૂપ રહેતે. શાંતિથી મારી પાસે બેસીને મારા હાથ દબાવતી, જાણે કંઈક કહેવા માંગતી હોય, પણ તેના શબ્દો પણ કદાચ મારી જેમ નબળા થઈ ગયા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મોહિની મારી પાસે આવી. તેની આંખો લાલ થઈ ગઈ હતી, પણ તે રડતી ન હતી. વિનોદ, હું ખૂબ થાકી ગઈ છું. મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, પણ શાંતિ પાછળ એક ભયાનક હકીકત છુપાયેલી હતી. તે હવે હારવા લાગી હતી. મેં તમારી મા અને બહેનોને ક્યારેય કંઈક નથી કહ્યું, હંમેશા ધીરજ રાખી. હવે હું સહન નથી કરી શકતી. તેઓ મને તમારાથી દૂર કરવા માંગે છે. કદાચ તેઓએ કરી પણ દેશે. મોહિનીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેના શબ્દો કોઈ હાથી ઓછા ન હતા. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં વિનોદ, પણ જો મારી સાથે કંઈ થઈ જાય તો જાણી લેજો કે મેં તમને ક્યારેય દોષી નથી ગણ્યા. આ સાંભળતા જ મારા દિલના ધબકારા જાણે થંભી ગયા. મારી સાથે કંઈક થઈ જાય? મોહિનીયા શું કહી રહી હતી? શું તે સંકેત આપી રહી હતી કે મા અને બહેનો તેની વિરુદ્ધ કોઈ મોટું કાવતરું રચી રહ્યા હતા? એ રાત્રે મેં સુવાની કોશિશ ન કરી. હું મારી મા અને બહેનોની વાતો યાદ કરતો રહ્યો. મોહિનીના આંસુ મારા મનમાં ગુંજતા રહ્યા, અને છેવટે મેં મારા નિર્જીવ હાથોને જોયા ને આકાશ તરફ મોઢું ઊંચું કર્યું. હે ભગવાન, હું લાચાર છું, બોલી નથી શકતો, ચાલી નથી શકતો, પણ તું તો બધું જોઈ રહ્યો છે. તું જાણે છે કે હું જુલ્મી નથી, પણ હું જુલુમ કરનારાઓને રોકી પણ નથી શકતો. ભગવાન, મને કોઈ રસ્તો તો બતાવ, મને શક્તિ આપ. મારી આંખો બંધ થઈ ગઈ અને આંસુ મારા ગાલ પર વહેતા રહ્યા. હું જાણતો નહોતો કે મારી આ ફરિયાદ કુદરતના દરબારમાં પહોંચી ચૂકી હતી, અને એ નિર્ણય થવાનો હતો જે બધું બદલી નાખશે. બીજા દિવસે સવારે મારી મા અને બહેનોના વર્તનમાં એક વિચિત્ર બદલાવ આવ્યો. તેઓ જે ગઈકાલ સુધી મોહિનીને મેણા મારતા હતા, આજે અચાનક ખુશમિજાજ થઈ ગયા હતા. માએ મોહિનીને બોલાવી અને કહ્યું, દીકરી, મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. આ પહેલો મોકો હતો જ્યારે માએ તેને દીકરી કહીને બોલાવી હતી. મોહિનીએ આશ્ચર્યથી મારી તરફ જોયું, જાણે તે વિશ્વાસ ન કરી શકતી હોય કે આ એ જ સ્ત્રી છે જે ગઈકાલ સુધી તેને ઘરમાંથી કાઢી માટે બેચેન હતી. માએ મોહિનીનો હાથ પકડ્યો. જો હું માનું છું કે અમે તમારા પર સખ્તાઈ કરી, પણ તમારે પણ સમજવું જોઈએ કે અમે તમને અમારી વહુ તરીકે સ્વીકારી લીધી છે. હવે જ્યારે વિનોદ બીમાર છે ત્યારે અમને તારી જરૂર છે. મારી બહેનોએ પણ હામાં હા મિલાવી. હા ભાભી, અમે ખોટું કર્યું, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ઠીક થઈ જાય. આ બધું સાંભળીને મોહિનીનો ચહેરો એક ક્ષણ માટે નરમ પડ્યો, પણ હું જાણતી હતો કે આ બધું જૂઠું હતું. હા, એ જ સ્ત્રીઓ હતી તે ગઈકાલ સુધી તેના અસ્તિત્વથી કંટાળી ગઈ હતી, અને આજે અચાનક નરમાઈ કેમ? આજે માએ મોહિનીને રસોડામાં બોલાવી. હું બહાર બેઠો હતો, પણ મારી શક્તિ તેજ થઈ ગઈ હતી, જાણે મારું દિલ પહેલાંની જ કતરાની આહટ અનુભવી ચૂક્યું હતું. માનો અવાજ આવ્યો, દીકરી,
આજે મેં તારું મનપસંદ ભોજન બનાવ્યું છે. મોહિની આશ્ચર્ય પામી. મમ્મી તમે? હા, તું આટલા દિવસોથી કામ કરી રહી છે તો મેં વિચાર્યું તારા માટે કંઈક સારું બનાવું. મને મારી માની નરમાઈ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મોહિનીએ જેવી ખાવાની થાળી ઉપાડી, મારી નાની બહેને જલ્દીથી કહ્યું, ભાભી આ ખાઈને જુઓ, મમ્મીએ તમારા માટે ખાસ બનાવ્યું છે. મારું દિલ જોરથી ધડક્યું. કંઈક ખોટું હતું, ઘણું ખોટું. કંઈક કહેવા માંગતો હતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ જાણે તાળવામાં સાથે ચોંટાઈ ગઈ હતી. મોહિનીએ કોળીઓ ભરીને ખાવાની કોશિશ કરી, પણ એક ક્ષણે મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારો હાથ હલવા લાગ્યો હતો ને પૂરી તાકાત ભેગી કરી અને ધ્રુજતા હાથે થાળીને ઠોકર મારી દીધી. મા અને બહેનો ચોંકી ગયા. મોહિની આશ્ચર્યથી મારી તરફ જોઈ. થોડી ક્ષણો માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધા આશ્ચર્યથી મને જોઈ રહ્યા હતા, જાણે તેમને વિશ્વાસ ના આવતો હોય કે મેં હલનચલન કરી હતી. માની આંખોમાં એક ક્ષણ માટે ડર ઉભરાયો. તેમના ચહેરા પર આશ્ચર્ય હતું. મોહિની તે જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. તેણે ધ્રુજતા હાથે મારો હાથ પકડ્યો. ધીમા અવાજે બોલી, વિનોદ તમે હાથ હલાવ્યો. મેં પૂરી કોશિશ કરી કે કંઈક બોલી શકું, પણ જીભ હજી કાબૂમાં ન હતી આવી. પણ હા, મારો હાથ મેં હમણાં જ મારી આંખોથી જોયું હતું. મારો હાથ હલ્યો હતો. માએ જલ્દીથી પોતાની ગભરાટ છુપાવીને ગુસ્સાથી કહ્યું, આ તે શું કર્યું વિનોદ? અમે મોહિની માટે ખાવાનું બનાવતા હતા અને તે બધું પાડી દીધું. પણ આ વખતે તેમના શબ્દોમાં પહેલાં જેવો વિશ્વાસ ન હતો. તેઓ જાણતા હતા કે મેં બેધ્યાન પડે એવું નથી કર્યું. નાની બહેન બે ચીડાઈને કહ્યું, મમ્મી આ તો આમ પણ અપંગ છે, આમ જ હાથ પગ મારતો રહેશે, તો આપણે જ સંભાળવું પડશે. મોહિનીએ ચોંકીને તેની તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો હતો. જો વિનોદ લાચાર હોવા છતાં આ કરી શકે છે તો વિચારો જ્યારે તે સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું કરશે? સાંભળીને મા અને વિનોદના ચહેરાનો રંગ ઉડી ગયો. એ રાત્રે મોહિની મારી પાસે બેઠી. પહેલી વખત તેના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. વિનોદ, હું જાણું છું કે તમારા હાથમાં જીવ પાછો આવી રહ્યો છે. તમે ઠીક થઈ શકો છો. મેં પૂરી તાકાતથી મારા હાથને હલાવવાની કોશિશ કરી અને થઈ ગયું. મારી આંગળીઓ ખરેખર હલી રહી હતી. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ એ આંસુ હતા જે ખુશીના હતા, જે આશાના હતા. ભગવાને મારી ફરિયાદ સાંભળી લીધી. મોહિની, હું દિલમાં ચીસો પાડ્યો. હવે હું જાણતો હતો કે સંપૂર્ણ લાચાર હતો. હવે મને માત્ર સમય જોઈતો હતો. સમય છે તે હું બોલી શકું, સમય તે હું બધાની સામે મા અને બહેનોનો અસલી ચહેરો ઉજાગર કરી શકું. બીજા દિવસે જ્યારે મેં આંખ ખોલી તો મોહિની મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકાશ હતો, જાણે તેને વિશ્વાસ થઈ ગયો હોય કે હું ઠીક થઈ રહ્યો છું. મારી આંગળીઓ હજી પણ હલી રહી હતી. એ મારી પૂરી તાકાત લગાવીને ફરી એકવાર હાથને હલનચલન કરવાની કોશિશ કરી અને મારો હાથ હલ્યો. મોહિનીએ ઝડપથી મારો હાથ પકડ્યો. વિનોદ, તમારા હાથમાં જીવ આવી રહ્યો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે લાચારીના નહીં, આશાના હતા. મા અને બહેનો દરવાજા પર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેઓ પહેલેથી જ મારા હાથની હલનચલનથી ગભરાઈ ગયા હતા, અને હવે જ્યારે મોહિનીએ આ જાહેરાત કરી ત્યારે તેમના ચહેરા પર એક વિચિત્ર ડર ફેલાઈ ગયો. આ ઠીક થઈ રહ્યો છે? મોટી બહેને ધીમેથી કહ્યું. આ ન થઈ શકે માં. દાંત પીસ્યા બપોરે મહામારી પાસે આવી અને નરમાશથી બોલી કે દીકરા, અમને તારા શ્વાસની ચિંતા છે. અમે ઈચ્છીએ છીએ કે તું જલ્દી ઠીક થઈ જા, એટલે વિચાર્યું છે કે તને કોઈ સારા હકીમ પાસે લઈ જઈએ. બધું સમજી ચૂક્યો હતો. આ એ સ્ત્રી હતી જે ગઈકાલ સુધી મને બહુ જ સમજી રહી હતી અને આજે અચાનક મારા માટે ચિંતિત થઈ ગઈ. આ બધું કેમ? મોહિનીએ તરત જ કહ્યું, મમ્મી અમને કોઈ હકીમની જરૂર નથી. ડૉક્ટરે કહ્યું છે કે વિનોદ ધીમે ધીમે ઠીક થઈ રહ્યા છે. મારા ચહેરા પર નારાજગી ફેલાઈ ગઈ, પણ તે શાંત રહી. મને ખબર હતી કે તે હવે કોઈ નવી રમત રમવાની હતી. રાત્રે મેં મોહિનીનો હાથ પકડ્યો. તે આશ્ચર્ય પામીને મારી તરફ જોવા લાગી. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને હોઠને હલાવ્યા. મોહિનીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ. વિનોદ, તમે બોલવાની કોશિશ કરી રહ્યા છો? મેં ફરીથી હોઠ હલાવ્યા અને એક બ્રુજતો અવાજ નીકળ્યો, મોહિની. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશી અને આશ્ચર્યથી ધ્રુજી રહી હતી, પણ તે કંઈક કહે તે પહેલાં મેં પૂરી તાકાત લગાવીને એક બીજો શબ્દ બોલ્યો, બસ. મારા આ એક શબ્દે આખા ઘરને હચમચાવી નાખ્યો હતો. મારો એક શબ્દ બસ સાદો તો હતો, પણ તેનો પડદો જાણે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. મોહિનીએ મારા ચહેરા તરફ જોયું. તેની આંખમાં વિશ્વાસ અને ખુશીનો સ્વન્ય હતો, પણ દરવાજા પર ઊભેલી મારી મા બહેનોના ચહેરાનો રંગ સફેદ પડી ગયો હતો.
તેઓ જે સમજી રહ્યા હતા કે હું હંમેશા માટે લાચાર થઈ ગયો છું, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માએ આશ્ચર્ય અને ડરના મિશ્રણ ભાવ સાથે કહ્યું, હા, કેવી રીતે શક્ય છે? મોહિનીએ મક્કમ અવાજે કહ્યું, ભગવાનની કૃપાથી વિનોદ ઠીક થઈ રહ્યા છે. જ્યારે તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું થશે તમે બધા સારી રીતે જાણો છો. મા અને બહેનોની આંખોમાં પહેલીવાર વાસ્તવિકતા ડર ઉભરાયું. પહેલીવાર મેં તેમની આંખોમાં ડર જોયો. બીજા દિવસે મેં મારી પૂરી તાકાત લગાવીને વધુ શબ્દો બોલવાની કોશિશ કરી. મોહિનીએ મને સહારો આપ્યો અને જ્યારે મેં હોઠ હલાવ્યા ત્યારે મારા નબળા અવાજમાં એક બીજું વાક્ય નીકળ્યું, મોહિની, હું બધું જાણું છું. માના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. આ જૂઠું બોલી રહ્યો છે? મોટી બહેને ગભરાઈને કહ્યું. નહીં, મોહિનીએ હસતા કહ્યું, આ સાચું બોલી રહ્યા છે અને હવે બધાએ સાચું સાંભળવું પડશે. બહેનોની જીભ લથડવા લાગી. મારી નાની બહેને જલ્દીથી કહ્યું, મમ્મી, આપણને કંઈક જલ્દી કરવું પડશે, નહીં તો શું? મેં મારા નબળા અવાજમાં કહ્યું. પણ મારો સ્વર એવો હતો કે તેઓ બધા સ્થિર થઈ ગયા. મા આગળ આવીને બોલી, સ્નેહથી બોલી, દીકરા, અમે તો તારું ભલું ઈચ્છતા હતા. અમે તો મોહિનીની ખાલી પરીક્ષા લઈ રહ્યા હતા. પરીક્ષા? મોહિની કડવું હસી પડી. આ પરીક્ષા હતી કે અત્યાચાર? માં જવાબ આપી શકી નહીં. બહેનોની જીભ લથડવા લાગી. એ મારા નબળા હાથોને મજબૂત કરવાની કોશિશ કરી અને પહેલી વાર મારી ગરદન સીધી કરી. હવે અત્યાચારનો હિસાબ થશે, મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મા અને બહેનો એકબીજા સામે જોવા લાગી. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેમને અંદાજ આવી ગયો કે હું હવે પહેલાં જેવો લાચાર રહ્યો નથી. મારો અવાજ જે ગઈકાલ સુધી કેદમાં હતો હવે સાકરો તોડી રહ્યો હતો. મા અને બહેનોના ચહેરા પર ડર જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે તેઓ હવે પરિણામથી ડરવા લાગ્યા છે. મોહિનીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આશા ચમકી રહી હતી. તે મારી પૂરી તાકાત ભેગી કરીને એક બીજું વાક્ય બોલ્યો, મેં બધું સાંભળ્યું છે, બધું જોયું છે. માં ગભરાઈને બોલી, વિનોદ દીકરા, તને ગેરસમજ થઈ છે. અમે તો હંમેશા તારું ભલું ઈચ્છતા હતા. મેં નામાં માથું હલાવ્યું. શું મારું ભલું? એમાં હતું કે મારી પત્ની પર અત્યાચાર કરવામાં આવે, તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચવામાં આવે, મોહિની પર હાથ ઉપાડવામાં આવે. મારા શબ્દોએ બધાને હચમચાવી નાખ્યા. મા અને બહેનો શાંત થઈ ગયા. મોહિનીએ મારી બહેનો તરફ જોઈને કહ્યું, હવે બોલો, શું વિનોદ સામે પણ એ જ બહાના કરશો જે બીજાઓ સામે કરો છો? બીજા દિવસે મેં મોહિનીને કહ્યું કે મોહલ્લાની થોડી પ્રતિષ્ઠિત મહિલાઓ અને નજીકના સંબંધીઓને બોલાવી. મા અને બહેનો ચોંકી ગયા પણ કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. જ્યારે બધા ભેગા થઈ ગયા ત્યારે મેં બધાને સામે બોલાવીને કોશિશ કરી. જ્યારે હું બીમાર થયો ત્યારે મેં વિચાર્યું કે મારી મા અને બહેનો મારો સહારો બનશે. પણ તેમણે શું કર્યું? તેમણે મોહિની પર અત્યાચાર શરૂ કરી દીધો. તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું અને જ્યારે હું લાચાર હતો ત્યારે મારી સાથે પણ એવું જ વર્તન કર્યું જાણે હું તેમના માટે બોજ હોઉં. માં ચીસો પાડી, આ જૂઠું છે. પણ મોહિનીએ બધાની સામે માએ કહેલા વાક્યો દોહરાવ્યા. બહેનોએ વાતો સાંભળી જે મેં મારી લાચારી દરમિયાન સાંભળી હતી. મોહલ્લાની મહિલાઓએ એકબીજા સામે જોયું. મોટી ફોઈએ કહ્યું, ભાભી, જો મોહિની જૂઠું બોલી રહી છે તો પછી વિનોદ બધું કેવી રીતે ખબર છે? આ તો બોલી પણ નહોતો શકતો. મના ચહેરા પર પરસેવો આવી ગયો. બહેનોની નજર ઝૂકી ગઈ. તેમને અંદાજ આવી ગયો હતો કે હવે તેઓ જૂઠું બોલી શકશે નહીં. મોહલ્લામાં વાત ફેલાઈ ગઈ. મા અને બહેનોને જે ગઈકાલ સુધી બધાની સામે નિર્દોષ બનતી હતી આજે બધાની નજરમાં ખુલ્લી પડી ગઈ હતી. અને આ તો માત્ર શરૂઆત હતી. મા અને બહેનો ખુલ્લા પડી ગયા હતા. એ સ્ત્રીઓ જે બીજાઓની સામે નિર્દોષ બનીને મારી બીમારીને પોતાની કસોટી ગણાવતી હતી આજે તેમના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો હતો. મોહલ્લાની મહિલાઓએ ધીમે ધીમે વાતો શરૂ કરી. મોટી ફોઈએ કડવું હસતા કહ્યું, અમને તો પહેલાં શંકા હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મોહિની આટલી ધીરજવાન સ્ત્રી છે પણ જો તે પણ ફરિયાદ કરી રહી છે તો ચોક્કસ અત્યાચાર સહન કરી રહી જ હશે. મારી બહેનોના પતિએ જ્યારે હકીકતની ખબર પડી ત્યારે તેઓ પણ ચૂપ ન રહ્યા. મોટી બહેનનો પતિ ગુસ્સામાં હતો. તું હંમેશા કહેતી હતી કે તારો ભાઈ અને ભાભી તને નીચી નજરે જુએ છે, પણ હકીકત તો કંઈક બીજી જ નીકળી. ત્યાં જ પોતાના ભાઈ પર અત્યાચાર કર્યો, પોતાની ભાભીને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું. મારી બહેન નજર ઝુકાવી દીધી. નાની બહેનના પતિએ પણ વ્યંગમાં કહ્યું, મને તો સમજણ નથી પડતી કે તારી જીભમાં હંમેશા ઝેર કેમ ભરેલું હોય છે. હવે સમજાયું, તને ઝેર વેરવાની આદત જ છે. માએ ગભરાઈને બધાને શાંત કરવાની કોશિશ કરી. બસ, તમારે બધાને અમારા ઘરેલું મામલામાં બોલવાની જરૂર નથી.
તેનો સ્વર કઠોર હતો, પણ તેમાં પહેલો જેવો દબદબો નહોતો. મેં પૂરી તાકાત ભેગી કરીને કહ્યું, આ ઘરેલું મામલો નથી, અત્યાચારનો મામલો છે. માએ ચોંકીને મારી તરફ જોયું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે હું તમારી સેવામાં દરેક હદ સુધી ગયો. તમારા આરામ માટે મારી ખુશીઓનું બલિદાન આપ્યું. પણ જ્યારે હું બીમાર થયો ત્યારે તમે મને જ બોજ સમજી લીધો. શું માં આવી હોય છે? માની આંખોમાં વિનાશી ચમકી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મેં મોહિનીનો હાથ પકડ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે આ ઘરમાં નહીં રહી શકીએ. હવે અમે મારું નવું જીવન જીવીશું, એ બધાથી દૂર, જેમના દિલમાં માત્ર સ્વાર્થ છે. મા અને બહેનો શાંત થઈ ગયા. તેમની દુનિયા જાણે ઉજળ થઈ ગઈ હતી. મોહિનીએ મારો હાથ મજબૂત રીતે પકડ્યો. અમે દરવાજા તરફ પગલાં ભર્યા. આ ઘર જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું, આજે મારા માટે પાળકું થઈ ગયું હતું. પણ આજે હું આઝાદ હતો. હું આને મોહિનીને દરવાજાની બહાર નીકળી ગયા હતા. પણ આ સફર એટલો સરળ નહોતો. મારા પગ હજી ધ્રુજી રહ્યા હતા. જીભ હજી સંપૂર્ણ રીતે સાથ નહોતી આપી રહી, પણ મોહિનીને આજે મજબૂત હાથે મને સહારો આપ્યો હતો. અમે પાછળ વળીને ન જોયું, કારણ કે ત્યાં માત્ર દગો અને સંવેદનાહીન હતી. મેં મારા જીવનની બધી કમાણી, મારો પરસેવો મારા ઘરવાળાઓ માટે વહાવ્યો હતો. પણ જ્યારે હું લાચાર થયો ત્યારે એ જ લોકો મારા માટે દરવાજા બંધ કરવા તૈયાર હતા. મોહિનીએ ધીમેથી કહ્યું, આપણે ક્યાં જઈશું? મેં નમ્ર અવાજમાં કહ્યું, જ્યાં સન્માન હોય, જ્યાં શાંતિ હોય, જ્યાં આપણને બંનેને એકબીજાનો સાથ આપી શકીએ. મોહિનીએ આંખો બંધ કરીને માથું હલાવ્યું. તે જાણતી હતી કે અમે એક મોટી લડાઈ જીતી લીધી હતી, પણ આગળ પણ ઘણી કસોટીઓ અમારી રાહ જોઈ રહી હતી. અમને ગયાને માત્ર 2 દિવસ થયા હતા, પણ મોહલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. મા અને બહેનો જે ગઈકાલ સુધી બધાની સામે પીડિત બનતી હતી, આજે લોકો તેમને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યા હતા. કોઈએ મહિલાઓની સામે સ્પષ્ટ કહી દીધું કે આવી મા અને બહેનો પહેલીવાર જોઈ છે, જે પોતાના જ દીકરા અને ભાઈના દુશ્મન બની ગયા. કેટલીક મહિલાઓએ હા મિલાવી અને મોહિની તો ધીરજની મૂર્તિ નીકળી. કોઈ બીજી હોત ક્યારની બધું છોડીને ચાલી ગઈ હોત. મારી માના ચહેરા પર કાળી પીલી લાગી ગઈ હતી. તે આ મહિલાઓથી નજર ચોરી રહી હતી, જેમની સામે તે હંમેશા પોતાની ખોટી પીડિતાનો ઢોંગ કરતી હતી. બહેનોએ પોતાના પતિઓના મેણા સાંભળવા પડી રહ્યા હતા. મોટી બહેનનો પતિ ખૂબ નારાજ હતો. જો તને તારા ભાઈનું સન્માન કરતા નથી આવડતું તો તું મારા ઘરનું સન્માન કેવી રીતે કરી શકે? અહીં હું અને મોહિની એક નાના ભાડાના ઘરમાં આવી ગયા હતા. આ ઘર બહુ મોટું ન હતું, ન તો વધારે સુવિધાવાળું હતું, પણ આ અમારું પોતાનું હતું. મોહિનીએ મારો હાથ પકડ્યો. પહેલી વાર અમે બંને શાંતિથી શ્વાસ લીધો. અમે એ ઝેરીલું વાતાવરણ પાછળ છોડી દીધું હતું. પણ જીવન હજી સરળ ન હતું. સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો. મોહિનીના ખંભા પર હવે મારા સહિત ઘરની બધી જવાબદારી પણ આવી પડી હતી. ભાડાના નાના ઘરમાં માત્ર એક બલ્બનો પ્રકાશ હતો. એક જૂનો પંખો ચાલી રહ્યો હતો અને રૂમના એક ખૂણામાં ચટાઈ પર મોહિનીએ ખાવાના વાસણો મૂક્યા હતા. આ કોઈ શાહી જીવનનું ચિત્ર નહોતું, પણ અહીં પ્રેમ અને શાંતિ હતી. મોહિનીએ મને કહ્યું, વિનોદ, આપણે કોઈ કામ શોધવું પડશે. વધારે નહીં, બસ એટલું કે ઘરનો ખર્ચ ચાલી શકે. મેં નબળા અવાજમાં કહ્યું, પણ હું કંઈ કરવાની કોશિશ કરીશ. મોહિનીએ હસીને બોલી, તારું સાચું થવું મારા માટે સૌથી મોટી આશા છે. બસ તમે હાર ન માનતા. મેં તેનો હાથ પકડ્યો. હું હાર નહીં માનું. બીજા દિવસે અચાનક દરવાજે ટકોરા પડ્યા. મોહિનીએ ચોંકીને મારી તરફ જોયું, પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે મારી મા ઊભી હતી. તે પહેલાં જેવી ઘમંડી ન હતી લાગી રહી, પણ તેના ચહેરા પર પસ્તાવો અને શરમ હતા. દીકરા, તમે અમને છોડી દીધા. શું માને આમ એકલી મું છોડીને જાય છે? તેના અવાજમાં જૂની ચાલાકી હતી, પણ હવે મોહિની પણ મુખ પ્રેક્ષક ન હતી રહી. મા એ હોય છે જે દીકરાને પોતાનાથી દૂર નથી કરતી, જે વહુ પર અત્યાચાર નથી કરતી, જે પોતાની સંતાનો વિરુદ્ધ કાવતરા નથી કરતી. મોહિનીના શબ્દો તીરના જેમ હતા. માએ નાટકીય નિશાસો નાખ્યા. દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે હું મારી વહુને દિલથી અપનાવવા માંગુ છું. મેં નબળા પણ મક્કમ અવાજમાં કહ્યું, મમ્મી, પ્રેમ કોઈ વસ્તુ નથી જે મોકો જોઈને ખરીદી કે વેચી શકાય. જ્યારે તમે અમને તોડવાની કોશિશ કરી ત્યારે તમને અમારો ખ્યાલ ન આવ્યો? માં જવાબ આપી શકી નહીં. તમે પાછા જાઓ અને એ જ જીવન જીવો જેને તમે અમારા પર પ્રાથમિકતા આપી હતી. મોહિનીએ દરવાજો બંધ કરી દીધો. મેં મોહિની તરફ જોઈ. તેની આંખોમાં શાંતિ હતી. અમે પાછળ જોવાનું છોડી દીધું હતું. હવે આગળ વધવાનો સમય હતો. જીવન નવા રસ્તા પર ચાલવા લાગ્યું, પણ આ રસ્તો સરળ નહોતો.
હું હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નહોતો. બોલવામાં તકલીફ પડતી, ચાલવામાં લથડિયા આપતા, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે હું હવે લાચારીનું જીવન નહીં જીવું. મોહિનીએ દિવસ રાત મારો ઉત્સાહ વધાર્યો. મારા ઈલાજની સાથે તે મને લખવાની પ્રેક્ટિસ કરાવતી. વિનોદ જ્યારે જીભ નબળી હોય ને ત્યારે કલમ તાકાત આપે. તેના કહેવાથી મેં એક જૂની ડાયરી કાઢી ને રોજ થોડું થોડું લખવા લાગ્યો. પહેલાં મારો હાથ ધ્રુજતો, શબ્દો તૂટેલા ફૂટેલા નીકળતા, પણ ધીમે ધીમે હું સારો થવા લાગ્યો. એક દિવસ મોહિની મારી પાસે બેઠી ને બોલી, તમને યાદ છે વિનોદ, તમે હંમેશા કહેતા કે તમને વાર્તાઓ લખવાનો શોખ છે? મેં માથું હલાવ્યું. તો હવે સમય છે વિનોદ, તમારા શબ્દો જ તમારી તાકાત છે. આ વાક્ય મારા દિલમાં ઉતરી ગયું. મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને વિશ્વાસ નહોતો કે હું સફળ થઈ શકીશ, પણ મોહિનીના કહેવાથી મેં એક વાર્તા એક સમાચાર પત્રમાં મોકલી દીધી. થોડા દિવસ પછી દરવાજે ટપાલી આવ્યો. મોહિનીએ પત્ર લીધો અને જ્યારે ખોલીને વાંચ્યો ત્યારે તેની આંખોમાં ખુશીની ચમક ઉઠી. વિનોદ, તમારી વાર્તા સમાચાર પત્રમાં છપાઈ ગઈ છે. મેં આશ્ચર્યથી તેના હાથમાં સમાચાર પત્ર જોયું, જેમાં મારું નામ લખેલું હતું. અને આ જુઓ વિનોદ, એ તમારી તરફ એક પડવીડિયું વધાર્યું. તેમાં એક સામાન્ય રકમ હતી, પણ મારા માટે એ દુનિયાની સૌથી કિંમતી કમાણી હતી. આ મારી મહેનતનો પહેલો બદલો હતો. બીજી તરફ મારી મા અને બહેનોનું જીવન બદલાઈ ગયું હતું, પણ એ રીતે નહીં જે તે ઈચ્છતી હતી. મા અને મોહલ્લાવાળાઓએ પહેલાં જેવું માન આપવાનું છોડી દીધું હતું. બહેનોના પતિઓએ તેમને ખૂબ મેણા માળ્યા હતા. મોટી બહેન એક દિવસ ફોઈ પાસે ફરિયાદ કરવા લાગી, ભાઈ ચાલ્યો ગયો, હવે અમે કોને સહારે રહીશું? ફઈઓએ વ્યંગ ભર્યું હસતા કહ્યું, જેનો સહારો તમે છીન્યો એ જ તમારો સહારો હતો. આ વાક્ય મારી બહેનોના દિલ પર ભારની જેમ લાગ્યું. મેં મોહિની તરફ જોયું ને પહેલી વાર મને લાગ્યું કે હું ખરેખર જીવતો છું. મારા જીવનની સૌથી મોટી યાત્રા પૂરી થવાની હતી. હું ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો હતો. જ્યાં પહેલાં હું મારા પગ પર ઊભો રહેવામાં અસમર્થ હતો, હવે હું કોઈના સહારા વિના ચાલી શકતો હતો. મારી જીભ જે મૂંગી થઈ ગઈ હતી, હવે સરળતાથી શબ્દો બોલી રહી હતી. આ બધું મોહિનીના પ્રેમ, ધીરજ અને ભગવાનની કૃપાનું પરિણામ હતું. એક દિવસ હું અને મોહિની ચા પી રહ્યા હતા, ત્યારે અંદાજક દરવાજે ટકોરા પડ્યા. મોહિનીએ દરવાજો ખોલ્યો અને સામે મારી મા ઊભી હતી. માની આંખોમાં એક જૂની ચમક ન હતી, પણ એક વિચિત્ર ખાલીપો હતો. તે થોડી વાર મોહિનીને જોતી રહી, પછી ધીમેથી બોલી કે વિનોદ ક્યાં છે? મોહિનીએ મારી તરફ જોયું અને હું ઉઠીને દરવાજા સુધી ગયો. માએ જ્યારે મને કોઈના સહારે વિના ચાલતો જોયો ત્યારે તેની આંખો આશ્ચર્યથી પૂરી થઈ ગઈ. તો તું ઠીક થઈ ગયો? મજબૂત સ્વરમાં કહ્યું, હા મમ્મી, હું ઠીક થઈ ગયો. ને આ બધું મોહિનીને કારણે શક્ય બન્યું. એ સ્ત્રીને કારણે જેને તમે મારા માટે બોજ સમજતા હતા. માની નજર ઝૂકી ગઈ. તે થાકેલા સ્વરમાં બોલી, દીકરા મને માફ કરી દે, હું તને પાછી લેવા આવી છું. મેં મારી ભૂલને જોઈ લીધી છે. મેં ઊંડો શ્વાસ લીધો, પછી કઠોર સ્વરમાં કહ્યું, મમ્મી, માફી એ માંગે છે જે ખરેખર બદલવા માંગે છે. પણ તમે આજે પણ જરૂરિયાતના આધારે આવ્યા છો. જો હું આજે પણ બીમાર હોત તો શું તમે દરવાજો ખડખડાત? મારા શાંત થઈ ગઈ. મમ્મીએ તમને હંમેશા મારું સર્વસ્વ આપ્યું. તમે મને ત્યારે જ ચાહ્યો જ્યારે હું તમારા માટે ઉપયોગી હતો. મોહિનીએ કંઈ ન માંગ્યું, પણ બધું આપ્યું. તો હવે મારો નિર્ણય સાંભળી લો. મેં મોહિનીનો હાથ પકડ્યો. અમે તમારા ઘરે પાછા નહીં આવીએ. આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે. માની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે જાણતી હતી કે હવે બહુ મોડું થઈ ગયું છે. તે શાંતિથી પાછી ફરીને જતાં છેલ્લી વાર મારી બહેનોના પરિણામે યાદ કરી ગઈ. જે ઘર અમે વિનોદ વિના ઈચ્છતા હતા, એ ઘર હવે અમને પણ નથી ઈચ્છ. જિંદગી અમને ફરીથી જીવવાનું શીખવાનો મોકો આપ્યો હતો અને અમે એ મોકાને પકડી લીધો હતો. મોહિનીની મહેનત અને મારી હિંમતે અમને એ મુકામ પર પહોંચાડી દીધા હતા જ્યાં અમને બીજા કોઈની જરૂર ન હતી. હું હવે નિયમિત લેખક બની ગયો હતો અને મારા લખાણો પ્રકાશિત થવા લાગ્યા. એક દિવસ મોહિનીએ હસતા હસતા મને કહ્યું કે વિનોદ, તમને ખબર છે, મેં આજે સવારે પોતાની જાતને અરીસામાં જોઈ અને વિચાર્યું, હું હવે એ મોહિની નથી જેને તમારી મા અને બહેનો તોડવા માંગતી હતી. મેં તેની આંખોમાં જઈને કહ્યું, ને હું પણ એ વિનોદ નથી જે તેમની કેદમાં હતો. હવે આપણે આઝાદ છીએ. મોહિની હસી પડી અને મેં આકાશ તરફ જોયું, જાણે ભગવાનનો આભાર માની રહ્યો હતો. અત્યાચારનો બદલો હંમેશા બદલો લેવાનો હોતો નથી. ક્યારેક શ્રેષ્ઠ બદલો પોતાના જીવનને સફળ બનાવવાનું પણ હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને
સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.